નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લાપાડી, ધોરણ 9, ચેપ્ટર નંબર 8 ગતિ. એમાં આપણે હવે નેક્સ્ટ ટોપિક જોઈએ વેગના ફેરફારનો દર. તો આપણે આગળ પદાર્થની નિયમિત ગતિ અને અનિયમિત ગતિ વિશે શીખી ગયા છે કે જો કોઈ વસ્તુ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોય તો તેનો વેગ સમય સાથે કેવો રહે છે? અચળ રહે છે. બરાબર, એટલે કે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ એના વેગમાં પણ શું થતો જાય છે? વધારો થતો જાય છે. આપણે ઉદાહરણ જોઈ જ રહ્યા છે. બરાબર, ધારો કે 1 કલાકમાં પદાર્થે કાપેલું અંતર 50 કિલોમીટર હોય તો બીજા 1 કલાકમાં એ પદાર્થે કાપેલું અંતર કેટલું થાય? 100 કિલોમીટર. બરાબર, તો આ પ્રકારની જે પદાર્થની ગતિ છે એને આપણે પદાર્થની નિયમિત ગતિ કહીએ છીએ. બરાબર, તો નિયમિત ગતિ દરમિયાન શું થાય છે? તો પદાર્થનો વેગ સમય સાથે અચળ રહે છે. બરાબર, એટલે કે આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના ફેરફારનો જે દર હોય છે કેવો હશે? શૂન્ય હશે. હવે વસ્તુના ફેરફારનો દર એટલે કે વસ્તુના જે વેગ છે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો જે તફાવત છે એ કેવો રહેશે? શૂન્ય રહેશે. બરાબર, ક્યારે? જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે. બરાબર, પરંતુ જો તેના મૂલ્ય જુદા જુદા એટલે કે જુદા જુદા સમયગાળામાં પદાર્થનો જે વેગ આપણને મળે છે એ વેગ પણ કેવો મળશે? જુદો મળશે. બરાબર, તો આ પ્રકારની જે પદાર્થની ગતિ છે એને શું કહેવામાં આવશે? પદાર્થની અનિયમિત ગતિ. બરાબર, એટલે પદાર્થની અનિયમિત ગતિમાં તમને વેગના ફેરફારનો જે દર મળે છે એ કેવો મળે છે? શૂન્ય મળતો નથી. કારણ કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એટલે જુદા જુદા સમયગાળામાં પદાર્થનો જે વેગ હોય છે એ પણ કેવો હોય છે? જુદો હોય છે, સમાન હોતો નથી. બરાબર, એટલે અનિયમિત ગતિ કરતાં પદાર્થના વેગનો ફેરફારનો દર આપણે જોઈએ તો એ આપણને કેવો મળશે? શૂન્ય મળતો નથી. બરાબર, તો પછી હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારના દરને દર્શાવી શકીએ. તો હા, વસ્તુના વેગમાં થતા ફેરફારના દરને આપણે સમજાવી શકીએ. બરાબર, અને એ સમજવા માટે આપણે બીજી એક ભૌતિક રાશિ વિશે શીખવા પડશે. અને બીજી એક ભૌતિક રાશિનો જે આપણે પરિચય મેળવવાના છે એ છે પ્રવેગ. બરાબર, એટલે કે પ્રવેગ શું છે? તો વસ્તુ કે પદાર્થના વેગમાંનો જે ફેરફારનો દર દર્શાવે છે એને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે પ્રવેગની વ્યાખ્યા જોઈએ. પ્રવેગ કોને કહેવામાં આવશે? તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. બરાબર, એકદમ સરળ વ્યાખ્યા છે કે પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવશે? તો પ્રવેગ કહેવામાં આવશે. પણ કેવો પદાર્થ? તો ગતિમાન પદાર્થ. બરાબર, એટલે પ્રવેગની વ્યાખ્યા થશે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવશે? પ્રવેગ કહેવામાં આવે છે. અથવા તો એની બીજી વ્યાખ્યા છે કે ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. બરાબર, બેમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે લખી શકો છો. ઓકે, તો હવે પ્રવેગની આપણે વ્યાખ્યા મેળવી છે તો એના આધારે આપણને શું મળશે? તો પ્રવેગ માટેનું સૂત્ર મળશે. બરાબર, પ્રવેગ બરાબર શું થશે? તો અહીંયા એકમ સમય તો એ ક્યાં આવશે? નીચે આવશે સમયગાળો. બરાબર, અને એકમ સમયમાં ગતિમાન પદાર્થના
વેગમાં થતા ફેરફારને શું કહેવાશે? પ્રવેગ. બરાબર, એટલે વેગમાં થતો ફેરફાર અંશમાં આવશે. બરાબર, એટલે પ્રવેગ બરાબર આપણને સમીકરણ શું મળશે? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. બરાબર, હવે વેગમાં થતો ફેરફાર આપણને ક્યારે મળશે? તો જ્યારે આપણને પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ખબર હોય તો આપણે એ બંનેનો તફાવત શોધીએ તો આપણને શું મળશે? વેગમાં થતો ફેરફાર મળશે. બરાબર, એટલે આપણે જો પ્રવેગનું સમીકરણને સંજ્ઞામાં દર્શાવવું હોય તો સંજ્ઞામાં દર્શાવવા માટે પ્રવેગને સ્મોલ a વડે દર્શાવવામાં આવે છે. બરાબર, વેગમાં થતો ફેરફાર દર્શાવવા માટે આપણને શું ખબર હોવું જોઈએ? તો પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ખબર હોવો જોઈએ. તો આપણે આગળ જોઈ જ ગયા છે કે પદાર્થના પ્રારંભિક વેગને u વડે દર્શાવવામાં આવે, અંતિમ વેગને v વડે દર્શાવવામાં આવે. બરાબર, અને સમયને t વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો હવે આપણે સમીકરણ લખીએ તો આપણને વેગમાં થતો ફેરફાર જોઈએ છે. બરાબર, એટલે વેગમાં થતો ફેરફાર કેવી રીતે મળશે? તો અંતિમ વેગમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરશું તો આપણને વેગમાં થતો ફેરફાર મળશે. બરાબર, એટલે શું થશે? v - u થશે. ઓકે, હવે આને આપણે સંજ્ઞામાં દર્શાવીએ તો a બરાબર શું થશે? તો v - u છેદમાં t. બરાબર, આ કોનું સમીકરણ છે? પ્રવેગ માટેનું સમીકરણ છે. અને આ IMP છે સમીકરણ. બરાબર, આના આધારે દાખલા પણ આવે છે, એટલે આ સમીકરણ આપણે ખાસ યાદ રાખવું. પ્રવેગ a બરાબર v - u અપન t. હવે પ્રવેગનો એસઆઈ એકમ જોઈએ તો પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. બરાબર, અથવા તો CGS એકમ છે એનો સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. ઓકે, તો આ થયા પ્રવેગના એકમ. બરાબર, ખાસ તમારે એસઆઈ એકમ યાદ રાખવો કે પ્રવેગનો એસઆઈ એકમ શું છે? તો મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. બરાબર, એટલે જ્યારે પણ તમે દાખલાની ગણતરી કરો અને પ્રવેગ શોધો તો ત્યારે એનો એકમ એની સાથે ખાસ લખાવવો જોઈએ. બરાબર, હવે આપણે પ્રવેગ, બરાબર, ક્યારે મળશે પ્રવેગ? તો પદાર્થના વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહે છે. બરાબર, હવે આ જે પદાર્થ છે એ પદાર્થ નિયમિત ગતિ કરે છે અને અનિયમિત ગતિ પણ કરે છે. તો આપણને પદાર્થની જે પ્રવેગી ગતિ છે એ પદાર્થ ક્યારે પ્રવેગી ગતિ કરે છે આપણે એવું કહેવું હોય તો એ ક્યારે કહી શકીએ? તો એ સમજીએ. તો પદાર્થની જે ગતિ છે એ પ્રવેગી ગતિ છે એવું ક્યારે કહી શકીએ? તો જ્યારે v ઇઝ ગ્રેટર ધેન u હોય. બરાબર, એટલે કે પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. બરાબર, તો તે સમયે પદાર્થ જે ગતિ કરે છે એની ગતિ પ્રવેગી ગતિ છે એવું કહી શકાય. બરાબર, એટલે કે સમયની સાપેક્ષે પદાર્થના વેગમાં વધારો થતો હોય. બરાબર, એટલે કે જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પદાર્થના વેગમાં પણ શું થતું જાય? વધારો થતો જાય. બરાબર, અને જો પદાર્થના વેગમાં વધારો થતો જાય તો આપણને જે પ્રવેગનું મૂલ્ય મળે છે, બરાબર, v - u. ધારો કે આપણે ઉદાહરણ બરાબર, કે 1 કલાકમાં પદાર્થે 50 મીટર અંતર કાપ્યું છે. બરાબર, અને પછીના બીજા કલાકમાં એટલે કે 2 કલાકમાં 100 મીટર અંતર કાપ્યું. તો આ થયું પ્રારંભિક વેગ અને આ થયો અંતિમ વેગ. બરાબર, તો આપણે જ્યારે પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો આપણે ફેરફાર શોધીએ એટલે કે v - u. બરાબર, તો 100 - u થશે. બરાબર, 100 - 50 બરાબર 50 થઈ.
બરાબર, તો આપણને +50 મીટર પર સેકન્ડ મળશે, બરાબર. તો આ જે આપણને મળે છે એ મૂલ્ય કેવું મળ્યું, આપણને ધન મળ્યું. આ સમજવા માટે છે, બરાબર, સમજવા માટે. ઓકે, આ અહીંયા તમને આપેલું નથી બુકમાં, બરાબર. તો અહીંયા જે મૂલ્ય આપણને મળ્યું એ કેવું મળ્યું, ધન મળ્યું, બરાબર. એટલે એનો મિનિંગ એવો છે કે જ્યારે પણ અંતિમ વેગનું મૂલ્ય પ્રારંભિક વેગ u કરતાં વધારે હોય, અને તે ક્યારે થાય, જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પદાર્થના વેગમાં વધારો થતો જાય, તો તે સમયે આપણને જે પ્રવેગનું મૂલ્ય મળે છે, વેગમાં થતા ફેરફારનું જે મૂલ્ય મળે છે, કેવું મળે છે, ધન મળે છે, બરાબર. તો અહીંયા લખીએ આપણે કે વધારો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે છે. તો અહીં આ પદાર્થની પ્રવેગી ગતિ છે એમ કહેવાય, બરાબર. એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરી રહ્યો છે એવું ક્યારે કહી શકાય, તો જ્યારે સમયની સાથે વેગમાં થતો વધારો એ પ્રવેગનું ધન મૂલ્ય આપે, બરાબર, તે સમયે પદાર્થ પ્રવેગી ગતિ કરી રહ્યો છે એવું કહેવાય છે. બીજું જોઈએ આપણે. હવે ધારો કે પદાર્થની જે ગતિ છે એ સમયની સાપેક્ષે શું થતું જાય, ઘટતી જાય, બરાબર. એટલે કે પદાર્થના વેગમાં ઘટાડો થતો જાય, એટલે કે જે v ઇઝ લેસ ધેન u, બરાબર. એટલે કે પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય જે હોય છે એમાં શું થાય, ઘટાડો થાય, બરાબર. તો તે સમયે શું થાય છે, તો એ સમયે સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થાય, બરાબર. અને જો પદાર્થના વેગમાં ઘટાડો થાય તો પ્રવેગનું મૂલ્ય કેવું મળે, ધન મળે કે ઋણ. તો આપણે ઉદાહરણ લઈએ, u બરાબર ધારો કે 100 કિલોમીટર અંતર કાપ્યું, બરાબર, અને v બરાબર બ્રેક મારીએ એટલે અંતિમ વેગ 50 થઈ જાય, અથવા તો બ્રેક મારે તો આપણું વાહન અટકી જાય એટલે 0 થઈ જશે, બરાબર, એ જ જગ્યાએ ઊભી રહી જશે. તો આપણે તફાવત શોધીએ તો v માઇનસ u, તો 0 માઇનસ 100 બરાબર -100 આન્સર મળે. ખ્યાલ આવ્યો બધાને, બરાબર. એટલે જો પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય ઓછું હોય, બરાબર, એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં જો ઘટાડો થાય તો પ્રવેગનું મૂલ્ય આપણને કેવું મળે છે, ઋણ મળે છે, બરાબર. અને જો પ્રવેગનું મૂલ્ય આપણને ઋણ મળે તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો બધાને, બરાબર. પદાર્થની પ્રવેગી ગતિ ક્યારે કહેવાશે, જ્યારે પ્રવેગનું મૂલ્ય ધન મળે, બરાબર. અને પદાર્થની પ્રતિપ્રવેગી ગતિ ક્યારે કહેવાશે, જ્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે ત્યારે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય, બરાબર. અને પ્રવેગની દિશા, અહીંયા આપણને પ્રવેગની જે દિશા મળશે એ કેવી મળશે, તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળશે, એટલે પ્રવેગની જે આપણને દિશા મળે છે એ પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં મળે છે, બરાબર. આપણે અહીં જોઈ ગયા કે પદાર્થની ગતિ પ્રવેગી ગતિ છે એમ કહેવાય, બરાબર. તો જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે પ્રવેગની ગતિની જે દિશા છે એ આપણને કઈ દિશામાં મળશે, તો અહીંયા પ્રવેગની દિશા એ વેગની દિશામાં મળે છે. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય તો તે સમયે પદાર્થનો જે પ્રવેગ હોય છે એ પ્રવેગ કઈ દિશામાં હશે, તો વેગની દિશામાં. જે દિશામાં એ આગળ ગતિ કરતો હશે એ જ દિશામાં પ્રવેગની દિશા પણ હોય છે. જ્યારે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય, ધારો કે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે,
ओके, परंतु जब ब्रेक मारवामां आवे तो शुं थशे? तो एनी विरुद्ध दिशामां प्रवेग उत्पन्न थशे, बराबर। एटले प्रतिप्रवेगी गति करतो होय ते समये पदार्थनामां जे प्रवेग उद्भवे छे प्रवेगनी दिशा केवी थशे? वेगनी विरुद्ध दिशामां थाय छे। तो અહીં આપણે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ કરતાં પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણો જોઈએ, બરાબર। તો પ્રવેગી ગતિનું પહેલું ઉદાહરણ છે પદાર્થને એક્સિલેટર, બરાબર। એક્સિલેટર આપીએ તો શું થશે? એક્સિલેટર આપવામાં આવે પદાર્થને અથવા તો વાહનને, બરાબર। વાહનને એક્સિલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય, બરાબર। અને વેગમાં વધારો થાય એટલે તે પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે, બરાબર। બીજું ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ છે કે જો પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે, બરાબર। પદાર્થને મુક્ત પતન કરતા, હવે મુક્ત પતન કરવાનું એટલે કે કોઈ ઊંચાઈએથી આપણે પદાર્થને કોઈ પણ, તમે પથ્થર લઈ લો, દડો લઈ લો, કંઈ પણ વસ્તુ, બરાબર, એને આપણે ઊંચાઈ પરથી શું કરવાનું છે? છોડી દેવાનું છે, બરાબર। મુક્ત પતન કરાવવાનું છે, બરાબર। કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વિના જો પદાર્થને ઊંચાઈ પરથી છોડી દેવામાં આવે તો એ પદાર્થ ક્યાં આવે છે? નીચે આવે છે, બરાબર। તો ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે, બરાબર। તો તે સમયે પણ શું થાય છે? તો મુક્ત પતન કરતો જે પદાર્થ હોય છે એના વેગમાં શું થાય છે? વધારો થાય છે। કેમ એવું થાય? તો મુક્ત પતન કરતો જે પદાર્થ હોય છે એ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર। અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એના વેગમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે, બરાબર। એટલે જો પદાર્થને મુક્ત પતન કરવામાં આવે એટલે કે મુક્ત પતન કરતાં પણ પદાર્થના વેગમાં વધારો થાય છે, બરાબર। અને તેથી પદાર્થની આ પ્રકારની જે ગતિ છે તે પણ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે, બરાબર। તો એના બે ઉદાહરણ છે, કોના? પ્રવેગી ગતિના, બરાબર। ખાસ યાદ રાખવા, પરીક્ષામાં પૂછાય છે કે પ્રવેગી ગતિના બે ઉદાહરણ લખો, પ્રતિપ્રવેગી ગતિના બે ઉદાહરણ લખો, બરાબર। તો પ્રવેગી ગતિના બે ઉદાહરણ કે વાહનને એક્સિલેટર આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે માટે તે પ્રવેગી ગતિ કરે છે, અને જો પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો પદાર્થના વેગમાં વધારો થાય છે માટે તે પણ શું કરે છે? પ્રવેગી ગતિ કરે છે, બરાબર। હવે આપણે જોઈએ પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ, બરાબર। તો એમાં પહેલું ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ શું આવશે? તમે વિચારો। તો અહીંયા આપણે વાહનનું ઉદાહરણ લીધું છે, બરાબર, કે જો વાહનને એક્સિલેટર આપીએ તો એના વેગમાં વધારો થાય, તેનાથી વિરુદ્ધનું વિચારવાનું આપણે, બરાબર। કે વાહનમાં આપણે એવી કઈ વસ્તુનો ઉપયોગ કરીએ કે જેનાથી એના વેગમાં ઘટાડો થાય? તો આપણે બ્રેક લગાવીએ છીએ, બરાબર। એટલે એનું પહેલું ઉદાહરણ આવશે કે ગતિ કરતા વાહનને બ્રેક મારતા તેના વેગમાં ઘટાડો થાય છે માટે તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, બરાબર। યાદ રહી જશે ને? પ્રવેગી ગતિમાં આપણે શું કરીએ? એક્સિલેટર આપીએ એટલે એના વેગમાં વધારો થાય, જ્યારે પ્રતિપ્રવેગી ગતિમાં શું થાય? આપણે બ્રેક મારીએ છીએ, એના કારણે એના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર। એટલે બ્રેક મારીએ તે સમયે પદાર્થની જે ગતિ છે એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય, અને એક્સિલેટર આપીએ તે સમયે પદાર્થની જે ગતિ છે એને કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય, બરાબર। એ જ રીતે આપણે અહીંયા મુક્ત પતન કરતા પદાર્થનું ઉદાહરણ લીધું, બરાબર। તો એના વિરુદ્ધમાં, બરાબર, ઊંચાઈ પરથી જો આપણે પદાર્થને છોડીએ તો મુક્ત પતન કરે છે અને એના વેગમાં વધારો થાય છે। તો આપણે નીચેથી પદાર્થને ઉછાળીએ તો શું થશે? બરાબર, ધારો કે દડો લઈએ તો દડાને ઊર્ધ્વ દિશામાં ઉછાળતા
શું થશે? તો થોડીક ઊંચાઈએ દડો જશે અને ત્યાંથી ફરીથી પાછો દડો નીચે આવે છે, બરાબર. તો થોડીક ઊંચાઈએ દડો જાય છે, ત્યાંથી પાછું રિટર્ન આવવાનું કારણ શું છે? તો એના પર જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ ગુરુત્વાકર્ષણ બળ શું કરે છે? તો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે અને ગુરુત્વાકર્ષણ નીચેની દિશામાં લાગે છે, એટલે એના વેગમાં શું થાય છે? અહીંયા ઘટાડો થાય છે, બરાબર. અને જ્યારે એનો વેગ 0 થઈ જાય છે તે સમયે પદાર્થ ફરીથી પાછો નીચે આવે છે, બરાબર. ધારો કે અહીંયા એનો વેગ 100 મીટર પર સેકન્ડ છે, તો થોડો ઊંચાઈએ જાય એટલે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. ત્યાંથી પછી એ ફરીથી પાછો પૃથ્વી પર આવે છે, બરાબર. એટલે એના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. માટે ઉર્ધ્વ દિશામાં ઉછાળેલો જે દડો છે એની ગતિ પણ કેવી ગતિ કહેવાય છે? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય છે, બરાબર. એટલે અહીંયા આપણે લખીએ કે દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળતા તેના વેગમાં સતત ઘટાડો થાય છે, માટે તે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, બરાબર. તો આ પ્રતિપ્રવેગી ગતિના ઉદાહરણ છે અને આ પ્રવેગી ગતિના ઉદાહરણ છે. યાદ રહેશે ને બધાને? પરીક્ષામાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ નિયમિત પ્રવેગી ગતિ. અને અનિયમિત પ્રવેગી ગતિ, બરાબર. નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ પણ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ જેવી જ છે. એક મિનિટ, અહીંયા નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, તો અહીં નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ પણ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિના જેવી જ છે, માત્ર થોડો એમાં તમને તફાવત જોવા મળશે. એ સમજીએ. તો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવામાં આવશે? તો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતા હોય અને તેના વેગમાં એક સરખા સમયગાળામાં થતો હોય તો તેને પદાર્થની નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કહે છે, બરાબર. એટલે કે પદાર્થના વેગમાં શું થાય છે? વધારો થાય છે, પરંતુ એક સરખો વધારો થાય, બરાબર. પહેલા કલાકમાં 50 મીટરનો વધારો થયો, બીજા કલાકમાં 50 કિલોમીટરનો વધારો થયો, ત્રીજા કલાકમાં 50 કિલોમીટરનો વધારો થયો, બરાબર. તો દરેક વખતે દર 1 કલાકના અંતરે, બરાબર, સમયગાળો સરખો છે અને જે અંતર એટલે કે વેગમાં જે વધારો થાય છે એ પણ કેવો થાય? સરખો થાય. તો પદાર્થની એ પ્રકારની જે ગતિ છે એને કેવી ગતિ કહેવામાં આવશે? પદાર્થની નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ કહેવામાં આવે છે, બરાબર. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે. અને એનું ઉદાહરણ આપણે જોઈએ તો આપણે ઉદાહરણ અહીંયા મુક્ત પતન કરતા પદાર્થનું જોઈ જ ગયા છે, બરાબર. તો મુક્ત પતન કરતો જે પદાર્થ હોય છે એ પદાર્થ તરીકે આપણે દડો લઈએ કે પથ્થર લઈએ કે કંઈ પણ વસ્તુ લઈશું, બરાબર. તો એ મુક્ત પતન કરતો પદાર્થના વેગમાં જે વધારો થાય છે એ કેવો વધારો જોવા મળશે તમને? તો એક સરખા સમયગાળામાં એમાં એક સરખો વધારો થાય છે એના વેગમાં, બરાબર. એટલે કે મુક્ત પતન કરતો જે પદાર્થ હોય છે એ નિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો નિયમિત પ્રતિપ્રવેગીનું વ્યાખ્યા શું આવશે? તો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને
તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થની નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કહે છે અથવા તો કહેવાય છે. ખ્યાલ આવતો છે બધાને? અહીંયા ઉદાહરણમાં શું હશે? મુક્ત પતન પામતો પદાર્થ, બરાબર. અને નિયમિત પ્રતિપ્રવેગીમાં ઉદાહરણ શું આવશે? તો અહીંયા આપણે બીજું ઉદાહરણ જોઈ ગયા છે કે દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે તો તેના વેગમાં સતત શું થાય છે? ઘટાડો થાય છે. પણ આ જે ઘટાડો થાય છે એ એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો થાય છે, બરાબર. એટલે ઉર્ધ્વ દિશામાં જો દડાને ફેંકવામાં આવે તો એના વેગમાં થતો જે ઘટાડો છે એ શું દર્શાવે છે? પદાર્થની પ્રતિપ્રવેગી ગતિ દર્શાવે છે, બરાબર. તો દડાને જે ઉર્ધ્વ દિશામાં આપણે ફેંકીશું તો એ શાનું ઉદાહરણ થશે? તો નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ થશે અથવા તો અચળ પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ થાય છે. ખ્યાલ આવ્યો બધાને? સમજ પટ્ટી છે? ઓકે. એટલે કન્ફ્યુઝ નથી થવાનું. એક સરખા સમયગાળામાં જો એક સરખો વધારો થાય તો નિયમિત પ્રવેગી ગતિ, અને એક સરખા સમયગાળામાં વેગમાં થતો જે ફેરફાર છે એ એક સરખો થતો હોય તો એ છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ, બરાબર. તો આ પણ પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ તમારે યાદ રાખવું. આનું ઉદાહરણ થશે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થની ગતિ. ઓકે. તો તમને એવું પણ પરીક્ષામાં પૂછી શકાય કે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? ઉદાહરણ લખો, બરાબર. તો બંનેની વ્યાખ્યા લખવાની રહેશે અને એનું ઉદાહરણ લખવાનું રહેશે. થેન્ક યુ.